ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે ચાય સાથે આપણે નાસ્તો કરીએ એ આજે આપણે પૂરી બનાવીશું આજે. તો મેં એક કટોરી મેથી લીધી છે અને આવી કટોરી મેં એક લોટ લીધો છે આટાનો. તો તમે જોઈ શકો છો ને આવી રીતના આપણે મેથી લીધી છે. તો સવારના ચાય સાથે નાસ્તો કરવો હોય તો આવી રીતના આપણે બનાવીને સવારના આપણે નાસ્તો કરી શકીએ છીએ અને એને ચાય સાથે બહુ જ મજા આવે. ને હવે આપણે અજવાઈન લીધી છે આપણે. તો આવી રીતના આપણે અજવાઈન લીધી છે. તો આપણે આધી ચમચી અજવાઈન નાખશું ને એનામાં આપણે નાખશું નમક, મીઠું નાખશું આપણે. આધી ચમચ આપણે મીઠું નાખશું નમક ને એનામાં આપણે તેલ નાખશું, કેમ કે તેલથી જરાક સારી બને. કુરકુરીને એવું ન નાખીએ તો સારું બને. હવે એનામાં આપણે મેથી નાખી દઈશું. તો આવી રીતના મેથી નાખીને આપણે મિક્સ કરી નાખીશું. પછી એને આપણે લોટ બાંધીશું. તો સવારના નાસ્તામાં આવી રીતે પૂરી મજા આવે તમને નાસ્તામાં આપણે. તો જલ્દી બની જાય ને બધાને સારી પણ લાગે ચાયને પૂરી. તો મેથીને આપણે અજવાઈનની પૂરી બનાવીશું. તો હવે એને આપણે કૂટી લઈશું. આવી રીતે આપણે કૂટી લઈશું. ઘણું બધું પાણી આપવું જોઈએ. મીડિયમ સાઈઝનું તમે પાણી નાખશો અને આમની રીતે ગૂંથી જશો તો થઈ જશે. આપણે કૂટી લઈશું. તો આપણે હળદર ને આમાં આધી ચમચી હળદર નાખી છે, આધી ચમચી આપણે જીરો નાખ્યો છે અને આધી ચમચી આપણે લાલ મરચાં નાખ્યા છે. એને આવી રીતે કરી હવે આપણે મિક્સ કરી નાખીશું. પાણી હવે આપણે મૂકી નાખીશું. આપણો લોટ તૈયાર થઈ ગયું છે આપણું. હવે એને આપણે ઢાંકીને તો આપણો લોટ થઈ ગયો છે તૈયાર. એનામાં આપણે થોડું તેલ નાખશું, આધી ચમચી જેટલું. એને આપણે પછી મિક્સ કરશું. આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. તો તમે જોઈ શકો થઈ ગઈ છે બિલકુલ. હવે આપણે એને બનાવશું રોટલી. આવી રીતે મેં થોડુંક આટું લીધું છે. આવી રીતે આપણે કરી નાખીશું. એને હવે આપણે બેલશું. તો પૂરા આપણે ટીપ કરી નાખી છે. હવે એના બેલશું. આવી રીતે બેલી નાખશું આપણે. જો તમને પતલી જોઈએ તો બને, તમે જો મોટી પૂરી જોતી હોય તો તમે બની શકો. મોટા હોય છે, મોટા માણસો છે કે એના દાંતના હોય તો બિચારા જમી ના શકે. તો આપણે મોટી બનાવીએ તો શું સારી રીતે નાસ્તો કરી શકીએ. જો તમને જેવી ગમતી હોય એવી રીતે તમે બનાવી શકો. એવું નથી કે તમને પતલી જોઈએ પૂરી તો તમે પતળી બનાવો, એવું નથી કાંઈ પણ. જેને જેવી રીતની જમવાની મજા આવે એવી રીતે આપણે બનાવી શકીએ છીએ. તો હવે એને આપણે હાથની મદદથી આમ કરી લઈશું. દબાવીશું એ નીકળી જશે. થઈ ગઈ છે આપણી પૂરી તૈયાર. હવે એને આપણે તારી લઈશું. તમે જોઈ શકો છો પૂરી બની છે. તો કઢાઈ પર આપણે રાખી દીધી છે. એનામાં આપણે તેલ ઉમેરીશું. એ એક કટોરી લીધી છે. જેની કટોરી લીધું હતું આપણે છે. એમાં કોઈ તમને બનાવવાનું આસાન થઈ શકે. હવે એને આપણે ગરમ થઈ જાય ત્યાં પછી આપણે પૂરી નાખી દઈશું. ગરમ થઈ ગયું છે. હવે આપણે એને પૂરી નાખી દઈશું. આવી રીતના આપણે પૂરી તારી નાખશું તેલમાં. તો એને આવી પલટાવી નાખશું. બે બાજુ આપણે એને પલટાવીને તારી નાખશું સારી રીતે. તો તમે જોઈ શકો છો કે સારી તળી ગઈ છે ને બિલકુલ તૈયાર થઈ ગઈ છે આપણી ચાયને મેથીની પૂરી, મેથી અજવાઈનની પૂરી.
બસ તમને જો કોઈ જોતી હોય તો તમને ઘડીક આવી રીતે તેલમાં પકાવવી પડશે ને જો તમને મીડિયમ સાઈઝની જોઈએ કે જમવામાં નાસ્તો કરવા માટે મજા આવે તો આવી રીતે થઈ ગઈ છે તૈયાર. સારી થઈ ગઈ છે તૈયાર. જો તમને આવી રીતે નાસ્તો બનાવવાની મારી વિડીયો સારી લાગી હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને પૂરીની ચાય, મેથીની પૂરીની ચાય. તો ધન્યવાદ.